નડિયાદ શહેરમાં ફેલાયો રોગચાળાનો વાવર. ગરમી અને પાણીજન્ય રોગચાળાના કસ જોવા મળ્યા. સિવિલ અને ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓનો રફડો ફાટ્યો. ફક્ત સિવિલ હોસ્પિટલમાં જ 4 દિવસમાં 87થી વધુ કેસ નોંધાયા. નડિયાદથી ઇન્દિરાનગરીમાં 12 દર્દીઓની સંખ્યા વધારી. ઇન્દિરાનગરીમાં પાણીના લીકેજને કારણે 2 દિવસમાં 150થી વધુ કેસ. દર્દીઓનો ભરાવો થતાં સિવિલ હોસ્પિટલના સ્ટાફનો દર્દીઓ સાથે અયોગ્ય વર્તનનો પરિવારજનોનો આક્ષેપ. સાહેબ, રોગચાળાનો વાવર ફેલાયો છે. છેલ્લા 4 દિવસમાં કેટલા કેસ આવ્યા છે, શું કહેશો? 87 કેસ આવ્યા છે ટોટલ ઝાડા ઉલટીના. કયા કયા વિસ્તારના કેસ છે, કેટલા દાખલ છે, કેટલા વધારે પડતા તો ઇન્દિરાનગરીના છે. નડિયાદ ઇન્દિરાનગરીના, પછી આજુબાજુના બીજા આજુબાજુના 45 જેવા ઇન્દિરાનગરીના છે. બાકીના નડિયાદના જુદા જુદા વિસ્તાર હતા, આજુબાજુના ગામડાઓના છે. સાહેબ, શું કારણ છે આ રોગચાળો તો એક તો ગરમીના લીધે, બીજું પાણીજન્ય લીધે. સાહેબ, કેટલાક દર્દીઓની એવી પણ ફરિયાદ છે કે યોગ્ય સારવાર નથી મળી હા, રહી. સારવાર તો બરાબર આપે છે, ખોટી વાત છે. સિવિલમાં સુવિધાઓનો પણ હા, અભાવ છે. સુવિધાઓ તો બધી પૂરતી છે. સાહેબ, શું ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે? બધી આને આઈવી ફ્લુઇડ છે, એન્ટીબાયોટિક જે જરૂર હોય પ્રમાણે એને આપે છે ટ્રીટમેન્ટ. સાહેબ, આગામી દિવસોમાં આજે ગરમી વધે એવી છે. હા, શું સલાહ આપશો તમે લોકોને? શું ધ્યાન રાખવું? જો ગરમીમાં બહાર ના નીકળવું બપોરના ટાઈમે, કે જરૂર પૂરતો જ ને. વૃદ્ધને નાના બાળકો હોય તો ખાસ નીકળવું જ નહીં. કોઈ પાણી પુષ્કળ પાણી પીવું, સુતરાઉ કપડાં મોં ઢાંકીને રાખવું, બધા પગલાં લેવા જોઈએ. ઠંડક વાળા એરિયામાં રહેવું જોઈએ. ઓકે. શું નામ તમારું? મારું નામ શોભા છે. શોભાબેન, શું થયું છે? શા માટે અહીંયા આવ્યા છો અને શું કહેશો? એટલે મારી છોકરીના ઝાડા વામિટ એટલું થઈ ગયું છે તો એને છુવાની તો પલંગ હુરું એને નીકળે છે. બધું પલંગ હુરા બધા રેલા નીકળ્યા, આખું ગાદલું પલળી ગયું છે, નીચે ચાદર પલળી ગઈ છે. મેં એમને કહ્યું, મૂકો બેન ચાદર આપો, એમને તબિયત વધારે નરમ છે, બધું બગડી ગયું છે. તો કે અમે શું કરીએ, કે તમે બગાડતા અમે શું કરીએ? તો તમે ગમે તે તૈસી લાઈન થેલી બેલી લાઈને તમે કરો. તો ગમે તે કઈ લેવા ગઈ તો કે દવાખાને ખોરો. અમે અજાના માને છે, અમે દવાખાને કઈ કેવી રીતના ખોરીએ કહો? તો તમે લાઈન આપો. વાયમેટ થાય તો છોકરી જોડે ડોલ નહીં, કશું નહીં, તો વાયમેટ કેવી રીતના કરો? તો નીચે વાયમેટ કરી એમાં બોલવા માંડે કે આ બધું બગાડવાનું, અમારે સાફ કરવાનું, અમારે એમ કરવાનું છે, કે અમારે બધું કરવાનું. કે તો ચાદર બી ના લે, કે કશું ડોલે નહીં હાલતા, કે સગવડ કશું સહજ નથી. બરાબર. અત્યારે અહીંયા કને આવ્યા, પોતે બાથરૂમમાં જોઈએ કે સંડાસનામાં જોઈએ તો એટલી ગંદકી હે. તો અમારે પહેલાં આવું તો થયેલું જ છે અહીંયા આગળ. અમે નથી કર્યું, એમને જ છે. તો આવી રીતના સામા થઈ જાય. બોટલ આપણે પતી ગઈ બોલાવા જઈએ તો એમ કે આવીએ છે, ફરી બોલાવા જાવ પર આવીએ છે એવું કે છે. કહેવા જઈએ તો પછી એમ કે વાર લાગશે બેન. શું નામ તમારું? વિકાસ કુમાર પાંડે. વિકાસભાઈ, શું સમસ્યા થઈ છે? સમસ્યામાં એવું થયું કે સવારમાં અમારા બાબાને દાખલ કરવાનું હતું, અહીંયા આગળ લઈને આવ્યા છે. તો એકચ્યુઅલી અહીંયા આગળ એને ઉલટી જો થતું હતું. પછી એને ઉલટી થઈ વેસ્ટ ડોલ નહોતું મૂક્યું. એટલામાં પેલા મેડમે સવારમાં નાઇટ શિફ્ટ જે હતા ને એવું કે તમે ઉલટી ના કરાવો, એવું કહે કે તમે દાખલ નહીં લેવાનું અમારા છોકરાને. તમે બીજે કંઈક તમારે કંઈ બી લઈ જાઓ તો લઈ જાઓ અહીંયા આગળથી. નીચે કોલ કરીને એવું કીધું. ઉલટી થતી હોય તો ઉલટી નહીં કરવાની? નહીં કરવાનું એવું કે. તમારે શું કરવાનું? પછી 2 દિવસ પહેલાં મેં દાખલ થયો હતો ને, તો મને પછી એવું કીધું કે ખાટલો તમને અહીંયા આગળ નહીં મળે, તમારે તમારે જગ્યા ખાલી હોય તો જઈને હોઈ જાઓ. તમારે કેટલા લોકો અહીંયા દાખલ છે? અમારા અંદાજે અમારા લોકો 100-150 માણસો અમારા ઇન્દિરાનગરના છે.